ભગવાન શિવના ત્રિશુલ વિશે તો આપણે બધા જ જાણીએ, પણ તમને એ ખબર છે કે મહાદેવ પાસે એક ધનુષ પણ હતું અને એ ધનુષનું નામ હતું પિનાક. ને આ પિનાકનો ઉપયોગ એ ક્યારે કરે છે ત્યારે તેની હું તમને સ્ટોરી કહું. તો તારકાસુરનો જ્યારે વધ થઈ જાય છે ત્યારે એના 3 પુત્ર બાકી રહે છે અને એ જ ભવિષ્યની અંદર ત્રિપુરાસુર તરીકે જાણીતા થાય છે. એ બ્રહ્મદેવનું તપ કરે છે અને એ તપ કર્યા પછી બ્રહ્મદેવ પ્રસન્ન થાય છે. ત્યારે આ 3 પુત્ર એવું વરદાન માગે છે કે અમને 3 એવી નગરી બનાવી આપે જે અલગ અલગ લોક, પૃથ્વીલોક, સ્વર્ગલોક અને પાતાળ લોકની અંદર હોય, જે સોના, ચાંદી અને લોખંડથી બનેલી હોય અને એને કોઈ પણ વ્યક્તિ તોડી ના શકે. એવો વ્યક્તિ એને તોડી શકે જે અલૌકિક યોદ્ધા હોય, જે અલગ ટાઈપના રથ ઉપર આવ્યો હોય, જેની પાસે એક અલૌકિક બાણ હોય. તે જ વ્યક્તિ જ્યારે 1000 વર્ષ પછી 1000 વર્ષે આ 3 નગરી એક જ સીધી લાઈનની અંદર અભિજીત નક્ષત્રમાં હોય ત્યારે જ એને તોડી શકે, તે પણ એક જ બાણ વડે. આ જ્યારે વરદાન મળે છે ને ત્યારે 3 રાક્ષસો આ 3 લોકની અંદર એટલો હાહાકાર મચાવે છે કે દેવી દેવતા એમનાથી કંટાળી જાય છે. તો એ ટાઈમે મહાદેવ પિનાક નામનું ધનુષ લે છે, જેના પર વાસુકી નાગ લપેટે છે અને વિષ્ણુ ભગવાન નામક તીર તૈયાર કરે છે. અને જ્યારે આ 1000 વર્ષે જ્યારે આ એક જ સીધી લાઈનની અંદર આવે છે ત્યારે એક જ બાણ વડે આ તોડી નાખે છે. એટલા માટે મહાદેવને ત્રિપુરારી પણ કહેવાય છે. ઓમ નમો નારાયણ.